નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે ગુલામ શાહ અને કચ્છનો કસુંબો કહેવાતા વિસાજી ભીમજી સાથેની ઘટના છે કે રડીબામું થાય છે, નગારા વાગે છે, ત્રંબાળું પીટાય છે, ડંકા નિશાન ગડગડે છે। સિંધનો અમીર કાળજાળ ગુલામ શાહ કચ્છ સર કરવા ચાલ્યો આવે છે। હજારોની સેના સાથે છે, અનેક જાણીતા સેનાપતિઓ ભેરમાં છે। જંગને રંગ દેનાર અને વલો વતનને સર્વસ્વ માનનાર કચ્છી જુવાનો પોકારી ઉઠ્યા છે, અરે શા બહાર છે ગુલામ શાહના કે કચ્છની ધરતીને રોળે? કચ્છી શૌર્ય તેજ એણે હજી જોયા નથી, કચ્છી પાણી એણે હજી માપ્યા નથી, એટલે જ ગુલામ શાહે આ મનસૂબા બાંધ્યા છે। ચાલ્યો આવો, કેટલી વિશે સો થાય એની કચ્છમાં ખબર પડશે। કચ્છમાં ઘેર ઘેર સમાચાર ફેલાયા છે કે ગુલામ શાહ 70,000ના લશ્કર સાથે આવે છે। લોકો કહે છે વાહ, સવા 1819ના ચોપડા હમણાં જ શરૂ કર્યા છે, હજી કારતક માસ પૂરો થયો છે, ત્યાં ગુલામ શાહ જમા ઉધાર કરાવવા આવી રહ્યો છે। આવવા દો, જંગને રંગ દેનારા કચ્છીઓ સામૈયા માટે તૈયાર છે। મૂછનો દોરો હજી ફૂટ્યો ન હોય એવા કચ્છી જવાનો તલવારો ઘસવા બેસી ગયા, છરી ખંજર સમરાવવા લાગ્યા, ઘેર ઘેર લાપસી ચૂરમા રંધાવા લાગ્યા। બહેન ભાઈને મળવા આવી છે, ભાઈ બહેનને મળીને આવી ગયો છે। બાપે દીકરાને વિદાય આપતા કહ્યું કે બેટા જોજે, પાણી જાય નહીં, કુળ લજવાય નહીં। ઓહ, ઇતિહાસમાં પાણી પતશે, પ્લાસીનું યુદ્ધ છે, પણ ઝારાની તળેટીમાં લડાયેલું યુદ્ધ અનોખું છે। લોકોને આનંદ છે, પણ એક વાત સાંભળે છે ને મોં પડી જાય છે કે આપણા દેવકરણ શેઠનો દીકરો પૂજો સિંધના શાહને તેડી લાવ્યો છે। આ વાત સાંભળે છે ત્યારે સૌની આંખમાં મરચા પડે છે, લોહીના આંધણ મુકાય છે, મોટો નિસાસો નખાઈ જાય છે। ફટરે પૂજા, ઘરના ઝઘડા કંઈ આમ બહાર કઢાય, ઘરની એબ ઘરમાં ઢંકાય। સિંધનો ગુલામ શાહ તારી હિંમતથી કચ્છ પર ચડી આવ્યો છે, નહીં તો શાહ ભારતના કોઈ પ્રભાતે પૂજાનું નામ લેતું નથી। સૌ ફટ જાણે છે, થોડા સ્વાર્થ ખાતર વતનને કંઈ વેચાય, દેશ છે કંઈ વાણિયાના હાટનું વસાણું છે? માનાતે વળી એના હોય, જનની અને જન્મભૂમિ તો એક છે। જીવન શેઠ કચ્છી જવા મર્દોને લઈને શત્રુઓનું સામયું કરવા ખડો છે। કચ્છી લોકો હશે લશ્કરમાં ભરતી થવા આવે છે, સૌના હાથ ચચળી રહ્યા છે, ક્યારે સિંધી સેના આવે ને ક્યારે આપણી તલવારનો સ્વાદ ચખાડીએ। સિંધનો ગુલામ શાહ પણ ભારે હોશિયાર છે, એની ઈચ્છા છે કે જીવન શેઠને સૂતો દબાવો, કોઈ ટૂંકો માર્ગ લઈને ચડી જવું, શોધો કોઈ ભોમિયા ટૂંકા કેળા બતાવશે, પણ એવો ભૂંડો માનવી કોઈ ન મળ્યો। માગી ખાનારો કચ્છનો માનવી પણ દેશનો દ્રોહ કરવા તૈયાર નથી, રાજ આપો તોય માર્ગ બતાવવા રબારી તૈયાર નથી। માં ગુલામ સાહેબ પૂજા શેઠને કહ્યું, શેઠ રસ્તાના ભોમ્યો શોધી લાવો અને મોં માગ્યું ઇનામ આપો, પણ ઇનામ માટે કઈ દેશ વેચાય? પાઘડી માટે માથું ન દેવાય। પૂજા શેઠે ખૂબ શોધ કરી, એને ખબર પડી કે અહીં એક જાગીરદાર છે, એને 2 પુત્રો છે, નામ છે ભીમજી અને વિસાજી, બંને લડવામાં હોશિયાર છે, માર્ગના ભોમિયા છે। વળી એમ કહેવાય છે કે જો ભીમજી ને વિસાજી સાથે હોય તો 20 ભીમ જેટલું જોર ધરાવે છે। કહેનારે ખાસ વાત એ કહી કે આ ભીમજી ને વિસાજી માએ જાગીરદાર સાથે રીતસર લગ્ન કરેલા નહીં, રખાતના દીકરા છે। આ બંને જણા જ્યારે મહારાવના દરબારમાં લશ્કરમાં ચાકરી નોંધાવા ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તમે ક્ષત્રિય સંતાન નથી, લશ્કરમાં જગ્યા ન મળે, તમે લડી શું જાણો? ભીમજી અને વિસાજીએ કહ્યું, અમારા દિલમાં દેશ દાજ છે, એ દેશ માટે લડવા અમને રજા આપો, વતન માટે અમે મરીશું। મહારાવે બંનેનો તિરસ્કાર કર્યો, ભર સભામાં અપમાન કર્યું, બંને બહુ દુઃખ સાથે પાછા ફર્યા। પૂજો શાહ કહે કે કચ્છના 2 જણા 20 ભીમને નામે ઓળખાય છે, એક સાથે 50 માઇલ ચાલે છે, એકલા 100 જણને ભારે પડે છે, આ જગ્યાની તસુએ તસુ જમીને જાણે। ગુલામ શાહ કહે, બોલાવો 20 ભીમને, અમે 20 ભીમ પર આફરીન છીએ। ગુલામ શાહ બંને ભાઈઓને બોલાવ્યા, એમને ખૂબ માનપાન આપ્યું અને પછી ગુલામ શાહે બંનેને કહ્યું, ભાઈઓ તમે મને મદદ કરશો? હું પરદેશી માણસ છું। ભીમજીએ કહ્યું, જહાંપના અમારાથી બનશે તો જરૂર મદદ કરીશું, તમે મારા મહેમાન છો, મહેમાન અમારે ત્યાં દેવ ગણાય છે। પૂજા શેઠે તગ ઝડપેને કહ્યું, અને જહાંપના પોતાને મદદ કરનારને ખૂબ બદલો આપે છે। ગુલામ શાહ તો દિલના દરિયા છે, સખાવતે સિકંદર છે। ગુલામ શાહે કહ્યું, તમે જાગીરદારના પુત્ર છો, આ દેશ અજબ છે, લોકો તો ગજબના છે,
દેશને જ્યારે તમારી પડી નથી તો તમને દેશની શું પડી હોય? અરે આપ મોએ પીછું ડૂબ ગઈ દુનિયા. અહીંના લોકોને તમારી કિંમત નથી, પણ મારા દરબારના તો તમે રતન છો. મારું એક કામ કરો, તમને જીવન શેઠની કચ્છી છાવણીના ટૂંકા માર્ગની ખબર હશે. તમે મારા લશ્કરને માર્ગ બતાવો. કોઈ છુપે રસ્તે છાપો મારી શકાય એવી જગા પણ બતાવો. તમને ખૂબ ખૂબ બાદશાહી માન કરામ મળશે, જાગીર મળશે. જિંદગી અમન ચમન ને ઇજ્જતથી પસાર થશે. ભીમજીએ કહ્યું, જહાંપના, બીજું કોઈ કામ હોય તો કહો, પણ મા ભૌમની છાતીમાં અમારાથી ઘા ન થાય. બાદશાહ ગુલામ શાહે કહ્યું, અરે આટલું તમારું અપમાન થાય તોય તમારી માં, અરે ધૂળ માટીમાં શું ભર્યું છે? વિસાજી બોલ્યો, નામદાર, અમને અમારી માતા જેટલી જન્મભૂમિ વાલી છે. માં ગમે તેવી હોય તોય કોઈ વેચે ખરું? પૂજા શેઠ બાજી વણસતી જોઈ બોલ્યો, પણ જુઓ, તમને લશ્કરમાં પણ ન રાખ્યા, બેઇજ્જતી સાથે હાકી કાઢ્યા. તમને અપમાન ખટકતું નથી? તમારે એનો બદલો લેવો જોઈએ. એ માટે આ સોનેરી તક છે. ભીમજીએ કહ્યું કે અપમાનની આગ અમારા હૃદયમાં ભભૂકી રહી છે, પણ એને આ પરદેશીઓના ગંદા પાણીથી બુઝાવવી નથી. જરૂર પડશે તો એને બુઝાવવા અમારું લોહી વાપરશું. અને પૂજા શેઠ, એક નાચીજ દીવાનગીરી ખાતર તમારા જેમ કોઈ દેશને વેચવા ન નીકળે. ચતુર ગુલામ શાહે કહ્યું, અરે તમે જાગીરદારના બેટા છો, તમને જાગીરની પડી નથી, પણ તમારી માતાને દીકરા જાગીરદાર થાય એની કેટલી હોશ છે. માતાનું મન રાજી કરવાનો મોકો મળ્યો છે, મોં ધોવા ન જશો. નાનો વિસાજી તરત બોલી ઉઠ્યો, જહાંપના, મારી માની વાત કરો છો? એ તો તમારી ને તમારા લશ્કરની ક્યારની વાટ જોઈને બેઠી છે. કહે છે કે મા એ માં, ધરતીએ કોઈ દાડો ભેદ રાખ્યો નથી, ભૂખ્યા રાખ્યા નથી. તે ધરતીની આઝાદી માટે મરી ફીટવું આપણો ધર્મ છે. તમારી બંનેની સાથે હું પણ તૈયાર છું. ભીમજીએ ભાઈની વાત ઉપાડી લેતા કહ્યું, એની ઈચ્છા તો તાતી તલવારથી પરદેશીઓને વધાવવાની છે. રોજ અમારી પાસે શસ્ત્રના દાવ શીખે છે, એનો ઉપયોગ તમારા પર કરવા થનગની રહી છે. એની ઈચ્છા તો ગુલામ શાહની સોનાની ગુલામી કરતા માદરે વતનની માટીમાં સુવાની વધુ છે. અને જહાંપના, અમારી ઈચ્છા પણ અમારી માતાના જેવી જ છે. પૂજા શેઠે કહ્યું, તમને લશ્કરમાં તો રાખ્યા નથી, પછી લડશો કેવી રીતે? ભીમજીએ કહ્યું, ગા વાળે તે ગોવાળ, ભલે લશ્કરમાં અમારી સાથે ભેદ રાખવામાં આવે, પણ અમે છીએ તો એક ધરતીના જ આયા ને. એ ધરતીને બચાવવા અમે એકલા લડીશું, એકલા મરીશું, પણ એમને એમ મા ભૌમને પરદેશીઓના હાથમાં જતી જોઈ એ રહીશું નહીં. ભીમજીએ છાતી કાઢીને કહ્યું કે અમારા જીવતા તમે આગળ વધી શકશો નહીં. અહીંથી પાછા વળો એમાં જ તમારી શોભા છે. ગુલામ શાહને બધી મહેનત નકામી જતી લાગી. પૂજા શેઠને એની મુત્સદગીરીની હાર થતી જણાય. આખરે બંને ભાઈઓને ગુલામ શાહ તરત ને તરત છાવણી છોડી જવા ફરમાન. કચ્છમાં ઝારાના સ્થળે કચ્છીઓનું લશ્કર ભેગું કર્યું. ઝારાની તળેટીમાં બંને ભાઈઓ શસ્ત્ર સજીને દુશ્મનની રાહ જોઈ ઊભા રહ્યા. સાથે એમની માતા પણ હથિયાર સજી ખડી હતી. ચાજાઓ, અમારી જનભૂમને એ ઝેર કરનારાઓ! લલકાર ગાજી રહ્યો. 70,000નું ઘૂઘવતું સિંધી લશ્કર આવ્યું. એની ટુકડી આ તળેટીમાંથી આગળ વધી અને ભીમજીએ પડકાર ફેંક્યો કે વિસાજીએ ઘા કર્યો. બંને ભાઈઓ અને તેઓની માતા જીવ સટોસટ લડાઈ ખેલવા લાગ્યા. જેટલા થાય એટલા દુશ્મનો ઓછા કરવાની તમન્ના હતી. એમને શરીરે ઠેક ઠેકાણે ઘા પડ્યા. લોહીના ફુવારા ઉડતા જાય, પણ થંભે કોણ? જાણે મહાભારતની લડાઈમાં એક નહીં 20 ભીમ સાથે લડવા લાગ્યા. ભીમજી કેટલાયને મારીને રણમાં પોઢ્યો. વિસાજી હજી લડી રહ્યો હતો. દુશ્મનના ઘાએ એની ઘણી તાકાત હણી લીધી હતી. તલવાર વીંધતો એ આગળ વધતો ગયો. પાછળ બંનેની શૂરવીર માતા પણ હતી. એનો એક એક ઘા એક એક માનવીનો હિસાબ લેતો હતો. ગુલામ શાહની ટુકડી પર ટુકડીઓ ચાલવા આવતી હતી. માં દીકરો તો તલવાર વીંઝતા હતા. બંને ઘેરાઈ ગયા, એમના માથા છેદાઈ ગયા. ભીમજીને વિસાજીએ પોતાનો બોલ પાડ્યો, એમનો દેહ પાડ્યો. પછી જ સિંધી સૈન્ય આગળ વધી શક્યું. કચ્છના ઇતિહાસમાં બે ભાઈઓ અને તેમની માતાની કુરબાની સુવર્ણ અક્ષર લખાય છે. કોઈ પણ લોભ વગર, કોઈ પણ લાલચ વગર, ફક્ત મા ભૌમના રક્ષણ કાજે કુરબાની કરનાર એક માં અને બે દીકરાની વાત આજે ઘર ઘરમાં ગવાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટના આપણા ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં. જય મા ભવાની,
જય માં